નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમરગામ શ્રી હનુમાન મંદિર ખાતે શ્રીદેવી ભાગવત કથાનું આયોજન। ઉમંગ ટંડેલની એનસીએ ઉભરતા ઉચ્ચ પ્રદર્શન શિબિર માટે પસંદગી। નાની ઢોલ ડુંગરીથી ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ। મોટા સુરવાડા ગામમાં ચાલતા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉમરગામ માછી સમાજ દ્વારા સંચાલિત શ્રી હનુમાન મંદિરના પટાંગણમાં શ્રીદેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું। કથાકાર પૂજ્ય સુનિલભાઈ યાજ્ઞિક દ્વારા વ્યાસપીઠ પરથી કથાનો રસપાન કરવામાં આવી રહ્યું છે। ઉમરગામ માછી સમાજ સહિત વિવિધ સમાજના ભક્તો મોટી સંખ્યામાં કથા શ્રવણ કરતા જોવા મળી રહ્યા છે। કથાના ચોથા દિવસે મહાકાલી, માં સરસ્વતી અને માં લક્ષ્મીના પ્રાગટ્ય ઉત્સવ ભક્તો દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો। કથા સ્થળે ઉપસ્થિત ભક્તોએ માતાજીનો સાક્ષાત્કાર થયાનો અનુભવ પણ કર્યો હતો। શ્રીદેવી ભાગવત કથાના આયોજન અને કથા શ્રવણના મહિમા વિશે કથાકાર પૂજ્ય સુનિલભાઈ યાજ્ઞિક દ્વારા જાણકારી પૂરી પાડવામાં આવી હતી। પાવન પ્રસંગે સમસ્ત ઉમરગામ માછી સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો એ નક્ષત્ર છે, નક્ષત્ર કયું નક્ષત્ર? તો કહે કે જે સમયમાં તમારા દીકરાનો રોટલો નહીં ખાઈ શકે, તમારા પેટમાં અનાજ તો રહેશે પણ એમાં મીઠાશ નહીં હોય, ઘર તો હશે શાંતિ નહીં હોય, રોટલો હશે મીઠાશ નહીં હોય, પરિવાર હશે પ્રેમ નહીં હોય, એક દુર્ગુણી જ્યારે થઈ જાય આપણા ઘરમાં, આખા ઘરના સદગુણોને બગાડી નાખે થયો છે। પછી રહેવાનું નહીં અને પોતાના ગુરુ પાસે ગયા અને એના ગુરુનું નામ હતું ગર્ગાચાર્ય પાસે ગયા અને ગર્ગાચાર્યને વાત કરી છે કે મારા જીવનમાં મેં નથી ક્યારે કોઈ પાપ કર્યું, મેં નથી ક્યારે કોઈ ખોટું કર્યું, મેં કોઈનું ક્યારે ખરાબ નથી કર્યું, હંમેશા સારા કામ કર્યા છે, ગાયત્રીની ઉપાસના કરી છે, મંત્રોના જાપ કર્યા છે, યથાશક્તિ મેં દાન આપ્યા છે, મારી રીતે મેં યજ્ઞો કર્યા છે, સારી જગ્યાએ યજ્ઞો કરાવ્યા છે, યજ્ઞો કરાવીને સમાજનું મંગલ કર્યું છે। ત્યારે નદી જોડાય તો ને જાળી ગઢ જોડાડે તો સૌને જય માતાજી। ઉમરગામની પાવન ધરા ઉપર હનુમાનજીના મંદિરોમાં સમસ્ત ઉમરગામ માછી સમાજ દ્વારા ભગવતી માતાનું દિવ્ય ચરિત્ર શ્રીમદ દેવી ભાગવતની મંગલ કથા અને માછી મંદિરના પટાંગણમાં હનુમાનજી મહારાજના પટાંગણમાં 9 દિવસીય આ ભવ્ય અને દિવ્ય કથા થવા જઈ રહી છે અને બરોબર આજે કથાનો 3જો દિવસ પણ પૂર્ણ થયો। કાલે કથાનો 4થો દિવસ છે અને કાલે કથાના 4થા દિવસે શક્તિનું પ્રાગટ્ય થવાનું છે, જેમાં ભગવતી મહાકાલી, ભગવતી મહાલક્ષ્મી અને ભગવતી મહાસરસ્વતી દેવીનું ભવ્ય રીતે પ્રાગટ્ય ઉત્સવ છે। તો આપ સૌ આ કથાનો લાભ લે અને ભગવતીનું આ દિવ્ય ચરિત્રની કથા જે કોઈ સાંભળે છે, શ્રવણ કરે છે, તો આ ભગવતીના દિવ્ય ચરિત્રના શ્રવણ માત્રથી માણસના જીવનના તમામ પાપોની શુદ્ધિ થાય, સર્વ પાપોના બંધનમાંથી જીવ મુક્ત થાય
અને ભગવતીનું હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી અને આ આરાધના કરી, આ કથાને શ્રવણ કરી અને જીવ એ દિવ્ય લોકને પામે છે. અધોગતિ હોય તો પરમ ગતિને પામે છે, એવું આ દિવ્ય ભગવતીનું ચરિત્ર છે. તો જે કોઈ આ મીડિયાના માધ્યમથી આપ સાંભળી રહ્યા હો તો આ કથાનો લાભ લો અને સૌ આ કથામાં પધારી માના ચરિત્રને સાંભળી અને પોતાના જીવનને ધન્ય બનાવો. એ જ હેતુ સાથે આપ સૌ ચેનલના તમામ ભક્તોને મારા હૃદયપૂર્વકના સૌને જય માતાજી. ઉમંગ ટંડેલની એનસીએ ઉભરતા ઉચ્ચ પ્રદર્શન શિબિર માટે પસંદગી. ઉમંગ જીસીએ તરફથી દુલીપ ટ્રોફી પસંદગી માટે એકમાત્ર હોટ ફેવરિટ ખેલાડી. પ્રાપ્ત માહિતી અનુસાર બીસીસીઆઈની અખિલ ભારતીય વરિષ્ઠ સમિતિએ 10 જૂનથી 29 જૂન દરમિયાન તામિલનાડુમાં કોઇમ્બતુરમાં યોજાનાર એનસીએ અંડર 23 એમર્જિંગ હાઈ પરફોર્મન્સ કેમ્પ માટે ઉમંગની પસંદગી કરી છે. ઉમંગની પસંદગી અંગે ખુશી વ્યક્ત કરતા ઉમંગના કોચ ભગુ પટેલે ઉમંગને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ઉમંગ ખૂબ જ સારો બેટ્સમેન, ઓલરાઉન્ડર ખેલાડી છે, જેને મેં ક્રિકેટની ટ્રિક્સ ખૂબ નજીકથી શીખવી છે, જે આજે ઉમંગે સિદ્ધ કરીને બતાવ્યું છે. બીસીસીઆઈ દ્વારા આયોજિત ઘરેલુ સ્પર્ધા રણજી ટ્રોફી 2024-25માં ગુજરાતની ટીમ માટે રમતી વખતે ઉમંગે ઘણી મેચોમાં ગુજરાતની ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેન વહેલા આઉટ થઈ ગયા હતા અને ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઉમંગે મેચમાં ઊભા રહી પોતાનું પ્રદર્શન કરી ગુજરાત ટીમને મજબૂત સ્થિતિમાં મૂકીને ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઉમંગ રણજી ટ્રોફી 2024-25માં ગુજરાતની ટીમનો સૌથી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી બન્યો છે. 2024-25ની રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમ માટે રમતી વખતે ઉમંગે 6 મેચમાં 49.63ની ઓવરેજમાં મદદથી 543 રન બનાવ્યા હતા, જેમાં તેને સતત 5 અડધી સદી ફટકારી હતી અને પોતાના ઉચ્ચ પ્રદર્શનની એક અલગ જ ઓળખ બનાવી છે. ક્રિકેટ કોચ ભગુ પટેલે જણાવ્યું છે કે ઉમંગનું 2024-25નું રણજી ટ્રોફીમાં પ્રદર્શન જોઈને મને આશા છે કે ઉમંગની પસંદગી દિલીપ ટ્રોફી માટે થઈ શકે તેવી મને આશા છે. ઉમંગની એનસીએ કેમ્પ માટે પસંદગી થતા ઉમંગના માતા પિતા, ઉમંગના ચાહકો અને સમગ્ર દમણના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો નાની ઢોલ ડુંગરીથી ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ. મોટા સુરવાડા ગામમાં ચાલતા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો. આપનું સ્વાગત છે. ધરમપુરના નાની ઢોલ ડુંગરીથી ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ છે.
એલસીબીએ પૂર્વ બાતમીના આધારે ધરમપુર નાની ઢોલ ડુંગરી 3 રસ્તા પાસે બામટી તરફથી આવતા વાહનોની વોચ ગોઠવી બાતમી મુજબની GJ20U3339 આવતા ચાલકે પોલીસને જોઈ ટ્રક ઊભી રાખી હતી. ક્લીનર ઉતરીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા, જ્યારે પોલીસે ચાલકને ઝડપી લીધો હતો. ટ્રકમાં તપાસ કરતા ખેરના લાકડાના નાના મોટા ટુકડાઓ મળી આવતા જંગલ ખાતાના પાસ પરવાના માંગતા ચાલકે ન હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછ માટે ચાલક ઇરફાન અલી મોહમ્મદ જુમ્માર રહે ગામ ઘાગસ હરિયાણા તથા ટ્રકને પોલીસ સ્ટેશન લાવી ટ્રક ચાલકના કબજાની 5 લાખની ટ્રકમાં ભરેલા ખેરના લાકડા જેનું વજન 12,180 કિલોગ્રામ કિંમત ₹6,90,000 તથા અંગ ઝડતીમાં મળેલો મોબાઈલ કિંમત ₹5,000 મળી કુલ 11,14,000નો મુદ્દામાલ કોઈક જગ્યાએથી ચોરી અથવા છળકપટથી મેળવવો હોવાનું જણાતા મુદ્દામાલ CRPC 102 મુજબ તપાસ અર્થે કબજે કરી આરોપી ચાલકની CRPC 41/1 D મુજબ અટક કરી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો મોટા સુરવાડા ગામમાં ચાલતા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો. ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના મોટા સુરવાડા ગામમાં ચાલતા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. નવા જ બની રહેલા રસ્તામાં કોન્ટ્રાક્ટર દ્વારા ડામર કે અન્ય જરૂરી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવાની જગ્યાએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી હલકી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવી રહ્યો હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. આજે આ રસ્તાના ચાલતા કામના સ્થળ પર મોટી સંખ્યામાં લોકોએ પહોંચીને વિરોધ અને રોષ વ્યક્ત કર્યો હતો. ગામ લોકોના મતે અંદાજિત 17 લાખથી વધુના ખર્ચે મોટા સુરવાડાથી સેગવી સુધીના રસ્તો બની રહ્યો છે, જેનું કામ ચાલી રહ્યું છે, પરંતુ સામા ચોમાસે ચાલી રહેલા કામમાં વેટ ઉતારવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રસ્તામાં વપરાઈ રહેલા ગુણવત્તા વિનાનો મટીરીયલ કામમાં આચરવામાં આવી રહેલી ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યો છે. આથી મોટી સંખ્યામાં લોકોએ આ રોડના ચાલી રહેલા કામ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી કોન્ટ્રાક્ટર અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લોકો માંગ કરી રહ્યા છે.
પિનાકીન નવીનભાઈ પટેલ. નાગિનભાઈ, શું સમસ્યા થઈ છે ને શું માંગ છે? અહીંયા મુખ્ય મોટા સુરવાડાથી સેગવી સુધીનો મુખ્ય રસ્તો જે અત્યારે હાલમાં બનાવવામાં આવી રહ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતું હોય એવું લાગી રહ્યું છે. કઈ રીતે ભ્રષ્ટાચાર છે ને શું છે? જે તમે અત્યારે જે મટીરિયલ વાપરવામાં આવ્યો છે એ એકદમ હલકી ગુણરક્ષાનો છે. શું માંગ છે એને લઈને? એના માટે અમને માંગ છે તાત્કાલિક તંત્ર આવીને ઊભું થાય અને જે મટીરિયલને જે કોઈ લેબમાં મોકલાવી ટેસ્ટિંગ કરાવી જે યોગ્ય મટીરિયલ અહીંયા યુઝ થવો જોઈએ એ અમારી માંગ છે. મારું નામ અલય પટેલ છે. હું મોટા સુરવાડાનો રહેવાસી છું. અહીંયા શું સમસ્યા છે ને શું માંગ છે? અહીંયા સમસ્યા એ વાત છે, આ રસ્તો જે છે તે અમોને સમસ્યા અવર જવર માટે એટલી તકલીફો પડતી હતી, તો અમને એવી માંગ કરેલી કે તમારો બે ફૂટ તમારો મોટો રસ્તો થશે. એ રસ્તો તો પહોળો થયો જ નથી. પ્લસ બીજું કે જે મટીરિયલ જે વાપર્યું છે તે એકદમ ખરાબ મટીરિયલ વાપર્યું છે. એટલે કે જોઈએ તો અમે 3 જગ્યાએ સર્વે કર્યું, ઘરના જે સ્ટાર્ટિંગમાં લાસ્ટમાં, પણ એ મટીરિયલને ખાલી પથ્થર ખાલી પગ મારે છે એટલે ઉખડી જાય છે રસ્તો. એટલે એ મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે. બસ એ જ છે કે એના પેલા જે તંત્રી હોય, જે કોન્ટ્રાક્ટર હોય, અહીંયા સરપંચ હોય તે અહીંયા આવીને ચેક કરે ને આ રસ્તા માટેનું જે બી અહીંનો કંઈ નિકાલ હોય તે કરે, બીજું કંઈ નહીં. વલસાડ તાલુકાના શેગવી કુંભારવાડથી મોટા સુરવાડા રોડને 3 મીટર પહોળાઈમાં રીસર્ફેસિંગની કામગીરી રકમ ₹80 લાખથી સરકારશ્રીમાંથી મંજૂર થયેલી છે. તેના રીસર્ફેસિંગની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે અને તમામ કામગીરી સરકારશ્રીના ધારાધોરણો મુજબ ગુણવત્તાયુક્ત કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. જે ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડમાં ભ્રષ્ટાચાર થયો છે, શું કારણ હોઈ શકે છે? હાલમાં કામગીરી પ્રગતિ હેઠળ છે અને ગરમી પણ વધુ છે અને જો ગ્રામજનોનો કોઈ પણ પ્રશ્ન હશે તો સ્થળ તપાસ કરીને એનો જરૂરી નિરાકરણ તાકીદે કરવામાં આવશે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરગામ શ્રી હનુમાન મંદિર ખાતે શ્રીદેવી ભાગવત કથાનું આયોજન. ઉમંગ ટંડેલની એનસીએ ઉભરતા ઉચ્ચ પ્રદર્શન શિબિર માટે પસંદગી. નાની ઢોલ ડુંગરીથી ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ. મોટા સુરવાડા ગામમાં ચાલતા રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.